વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચલો, અત્યારે અધિક મહિનો ચાલી રહ્યો છે અને આપણે આખો મહિનો રહેતા હોઈએ દરરોજ આપણને એમ થાય કે શું નવી વેરાયટી બનાવીએ. તો એના માટે આજે આપણે બનાવવાના છીએ સૂકી ભાજી, અને એ પણ આપણે એમાં લાલ મરચું વગર બનાવવાના છીએ અને આવી ગ્રીન કલરની આપણે યલો કલર ઉપર ભાજી બનાવવાના છીએ. અને ટેસ્ટમાં પણ એકદમ અલગ જ ટેસ્ટ આનો આવવાનો છે. તો આવી સરસ મજાની ભાજી બનાવવા માટે તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. તો એના માટે મેં અહીંયા 500 ગ્રામ જેવા બટાકા લઈ લીધેલા છે. 4 મીડિયમ સાઇઝના બટાકા લીધેલા છે. એને સરસ ચોખ્ખા પાણીથી ધોઈ કોરા કરી અને આપણે કુકરની અંદર લઈ લેવાના છે. તમે મારી દરેક નાની નાની વસ્તુને ફોલો કરશો તો તમારી પણ આ ભાજી સરસ બનીને તૈયાર થવાની છે. અને જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારી ભાજી સરસ બનીને તૈયાર થશે. હવે બટેકા આપણે કુકરની અંદર લઈ લીધેલા છે અને એની અંદર આપણે 1 થી 1.5 ગ્લાસ જેવું પાણી એડ કરવાનું છે. બટાકાને આખા જ રાખવાના છે, વચ્ચેથી ટુકડા નથી કરવાના. વચ્ચેથી ટુકડા કરીને આપણે એમાં પાણી નાખીએ છીએ તો બફાય એટલે એની અંદર પાણી ભરાઈ જાય છે ને આપણા બટાકા ઢીલા પડી જતા હોય છે. એટલા માટે આ ટ્રીકને અપનાવું છું. હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આખા બટાકા છે એટલે 4 વિસલ કરેલી છે. વચ્ચેથી ટુકડા કરેલા હોય તો 3 વિસલમાં પણ પાકી જાય છે. મેં 4 વિસલ કર્યા પછી બટાકાને જોઈ લીધેલા છે તો સરસ મજાના આપણા બટાકા બફાઈ ગયેલા છે. હવે આપણે એને એક કાણાવાળા બાઉલની અંદર કાઢી અને થોડીક વાર ઠંડા થવા માટે રાખી દેવાના છે. અને બટાકા સરસ ઠંડા થઈ જાય પછી આપણે એની છાલ ઉતારી અને મીડિયમ સાઇઝના ટુકડા કરી અને કટિંગ કરી લેવાના છે. તમને જેવડી સાઇઝ ફાવતી હોય એવડી સાઇઝના ટુકડા કરી લેવાના છે. તો આપણે અહીંયા બટાકાના ટુકડા કરી અને તૈયાર કરી દીધેલા છે. હવે ભાજી બનાવવા માટે બટેકા આપણે ગ્રીન કલરની બનાવવાની છે ને અમથાય ધાણા તો આપણે નાખતા જોઈએ છે. તો લીલા ધાણા, તીખાસ માટે આપણે મરી પાવડર લીધેલો છે, શેકેલા સિંગદાણાનો અધકચરો ભૂકો, 1 લીંબુનો રસ, 1 ચમચી ખાંડ, અહીંયા મેં ખાંડ આખી જ લીધેલી છે, ટેસ્ટ પ્રમાણે મીઠું, અને આપણે જે સુરતી મરચી આવે એ મરચી મેં 4 થી 5 જેવી લીધેલી છે કેમ કે આપણે આની જ તીખાસ આપવાના છીએ. વઘાર માટે જીરું, તલ અને મીઠા લીમડાના પાન લીધેલા છે. આની અંદર આપણે લાલ મરચું પાવડર એડ નથી કરવાના એટલે સુરતી મરચી વધારે જ લેવાની છે, તમે જેવું તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે. હવે આપણે 2 પાવડા તેલને ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. આ ભાજી જે હું બનાવું છું એ 2 વ્યક્તિના માપથી બનાવું છું, 2 થી 3 જણા ખાઈ શકશે. હવે તેલ સરસ આપણું ગરમ થઈ જાય પછી આપણે એની અંદર રાઈ નાખી અને એને સાતડી લેવાની છે, એનો વઘાર કરી લેવાનો છે. આની અંદર આપણે ઉપવાસમાં ખાતા હોઈએ છીએ એટલે હું રાઈનો ઉપયોગ નથી કરતી અને હિંગ પણ નથી નાખતી. તમે જો આમાંથી કોઈ પણ વસ્તુ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો, અને જો એક્સ્ટ્રા બીજું કંઈ ખાતા હોય તો તમે એડ પણ કરી શકો છો. હવે સફેદ તલ નાખવાના છે. આ તેલની અંદર સતરાઈ જશે એટલે આનો ટેસ્ટ બહુ જ સારો આવશે. મીઠા લીમડાના પાન એડ કરી અને આપણે બધી જ વસ્તુને સતરાવા દેવાની છે. લીલા મરચાં પણ આપણે વઘારમાં જ એડ કરી દઈશું જેથી કરીને પાકી જાય અને સાતડી જાય, એટલે એની તીખાશ આપણે ભાજીમાં બેસી જાય એટલા માટે. જો તમે મારી ચેનલમાં નવા છો અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે આપણે બાફેલા બટેકાની અંદર એડ કરવાના છે. ચપટી હળદર આપણે એડ કરવાની છે પણ આપણે આની અંદર નથી એડ કરતા, પાછળથી હું એડ કરું છું. અને તમે આ રીતે વઘારમાં તેલમાં નાખી દેશો તો પણ ચાલશે. બટેકા એડ કરી અને એકદમ હળવા હાથે આપણે બધા જ બટાકા અને વઘારને આવી રીતે મિક્સ કરી લેવાનું છે. આની અંદર જો આપણે મરચાંની પેસ્ટ કરીને એડ કરતા હોઈએ તો હળદર નહીં નાખીએ તો પણ ચાલશે, પણ મેં મરચાંના એકદમ ઝીણા ઝીણા બારીક ટુકડા કરીને લીધેલા છે એટલા માટે આપણે આની અંદર થોડીક હળદર નાખવાની છે જેથી કરીને એનો કલર સારો લાગે. અને જો તમે ઉપવાસમાં હળદર ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય અને વિડીયો પસંદ જ આવતા હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું છે. તીખાશ માટે અને એનો ટેસ્ટ સારો આવે એના માટે આપણે ચપટી
દળીને લેવાના છે, મરીનો પાવડર લીધેલો છે અને ખાંડ મેં અહીંયા આખી લીધેલી છે. તમારી પાસે દળેલી અવેલેબલ હોય તો દળેલી ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો, પણ હું આખી ખાંડ લઉં છું. સહેજ મોઢામાં આવે તો ખાવાની બહુ મજા આવે છે અને સારી લાગે છે ક્રન્ચીનેસ, એટલા માટે. અને તમારે જો ના ભાવતી હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. આપણે અહીંયા ખાટી મીઠી થોડીક ભાજી બનાવવાના છીએ, એકદમ ગુજરાતી સ્ટાઇલ, કેમ કે આની અંદર આપણે લીંબુનો રસ પણ એડ કરવાના છે. એટલા માટે થોડીક ખાંડ નાખશું તો એનો ખાટો મીઠો ચટપટો ટેસ્ટ સારો લાગે છે, એટલા માટે. હવે શેકેલા સિંગદાણાનો ભૂકો એડ કરી દેવાનો છે. આનાથી પણ જે ક્રન્ચી આપણી સૂકી ભાજી બનશે એ બહુ જ સારી લાગશે. આખા સિંગદાણા સાતડીને નાખવા હોય તો પણ નાખી શકાય છે. આ ભાજીને આપણે થેપલા સાથે, રોટલી સાથે, પૂરી સાથે પણ ખાઈ શકીએ છીએ. આની સાથે આપણે ફરાળી પૂરી, ફરાળી થેપલા સાથે પણ ખાઈ શકાય છે. ક્યારેક આપણે ટ્રાવેલિંગ કરવાનું હોય ત્યારે આપણે સાથે પણ લઈ જઈ શકીએ છીએ. પણ જ્યારે ટ્રાવેલિંગ કરવાનું હોય તો આપણે એની અંદર લીંબુનો રસ નથી એડ કરવાનો. લીંબુનો રસ નાખીએ તો આપણી ભાજી ફટાફટ બગડી જતી હોય છે. તો જો તમારે સાથે કેરી કરવાની હોય ક્યાંય ટૂરમાં કે જતા હોય તો ટ્રાવેલિંગમાં, તો તમારે લીંબુ સ્કીપ કરવાનું છે. જ્યારે ખાવા બેસો ત્યારે તમારે એની અંદર લીંબુ નીચોવી દેવાનું છે, તો તમારી ભાજી બીજા દિવસે પણ સારી જ રહેશે. અને આ ભાજી આપણને એકલી પણ સારી લાગે છે. તમે આને દહીં સાથે, છાશ સાથે ખાઓ તો પણ ખાવાની મજા જ આવી જાય છે. અને થેપલા સાથે તો ભાજી ખાવાની બહુ જ મજા આવે છે. તો આપણી ભાજી બની અને તૈયાર થઈ ગઈ છે. આપણે લીંબુનો રસ અને ધાણા લાસ્ટમાં એડ કરીએ છીએ, ગેસ બંધ કર્યા પછી જ એડ કરવાના છે. હવે એક સર્વિંગ પ્લેટ લઈને એની અંદર આપણે આ ભાજીને સરસ સર્વ કરી લેવાની છે. તો છે ને એકદમ સરસ, કલરમાં પણ બેસ્ટ બની છે, આના ટેસ્ટમાં પણ બેસ્ટ બની છે અને એની સુગંધ તો બહુ જ સરસ આવી રહેલી છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની સૂકી ભાજી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ અધિક માસની અંદર અગિયારસ હોય, તમારે કંઈ ઉપવાસ હોય, વ્રત હોય, તો એની અંદર પણ તમે બનાવીને ખાઈ શકો છો. તો આવી સરસ ભાજી બનાવવા માટે મારી વિડીયોને દરેક ટ્રીકને ફોલો કરજો. તો તમારી પણ ભાજી સરસ બનીને તૈયાર થવાની છે. તો તમે પણ બનાવો અને એન્જોય કરો. અને તમારી ભાજી કેવી બને છે કમેન્ટ કરીને મને ચોક્કસથી કહેજો. થેન્ક યુ.